અમારું અરે અરે પછી હા વડે કરી આવી હમ એ 4-5 ભેરીઓ થઈ થઈ અને ઘર બગાડી ગયા સારા. હા મારું આ ઘર બગાડી હમ 4-5 ભેરીઓ થઈને ઘર બગાડી ગયા સારા. મારું એમાં ઘરમાં ચાલે નહીં, ચાલે નહીં એનું ઘરમાં ચાલે. એમ ચાલે. આપણું ના હાલે. હા આપણે ગમે એટલા બર કરો પણ એ જો ઊભી થાય ને આપણું ના હાલે. હાલે નહીં ભાઈ માણસ ના હાલે, ભાઈ માણસ ના હાલે. હમ આખા જગતમાં ફરે. અરે આ ઘરવાળી કીધું ના માને. હમ ઘર બગાડી ગયા સારા. પછી કીધું જીવન બગડે અમારે. પછી શું કીધું હમ કે ઘર બગાડ્યો, ઘરનું રસોડું બગાડ્યું બગાડ્યું અને ગંધાતી રસોઈ કરે. હા હા એ સારી ના હોય. હમ. ગંધાતી હોય, ગંધાતી રસોઈ કરે. હમ. એ ગંધાતીને રસોઈ મને ના ભાવે. એને ગુરુજી તમે સમજાવો. સમજાવો ઘરવાળી કીધું જીવન બગાડે અમારે. પછી કીધું કે મોડી ઉઠે ને કાઢે રોડી, રોડી. આડી અવડી થૂકે ઓકે અને જો કેવા દાવ હમ કીધું ના માને એનું મોઢું બગાડે. બગાડે એવું અમુક જો હાથ કહેવા જાય ને માણસનો નથી મોઢું બગડી જાય નવો મોઢું બગડી હા શકીએ ને મોઢું બગડી આપણે હાથ કહેવા જાય તો બગાડી નાખે. એવું ઈ કરે છે માય બધી હમ મણાકણે એવું કરાવો. પછી કીધું બાપને ઠગ્યો, દીકરાને ઠગ્યો, હમ. ઠગ્યા સકળ સંસારા. સંસાર જોગીને ઠગે, ભોગીને ઠગે, ઊંસા ચડાવી નિશા પાડે. પાડે જોગી ભોગી કોને છોડ્યા નથી. હમ ઊંસા ચડાવી પાસે નિશાવા પાડે પછી વળીને પાછો એનો ભૂકો બોલી જાય. મૂકો સમજ્યા? હમ એવી ખતરનાક છે. હા હા ઘરવાળી કીધું ના માને. પછી વળે કીધું બ્રહ્માને ઠગ્યો, વિષ્ણુને ઠગ્યા, હમ ઠગ્યા શંકર ભોરા. શંકર 14 લોકમાં કરતી હતી માયા, માયા એનાથી મારો સદગુરુ ન્યારા. મેર ગુરુજી મારા ઘરવાળી કીધું ના માને. ઠગણી કીધું ના માને. એ ઠગણી વડે આવી હમ એની જૂની આવશે જીવન બગાડે અમારું. પછી વડે કીધું દાસ દયાલ ને કુંભારામ કહે હે એ કપારદાને બારી કાઢો. હા કપારદાસ હમ દાસ દયાલ ને કુંભારામ સમજાવે કપારદાને બારી કાઢો. કાઢો જો સમજો તો ઘણું સારું, તો જીવન તમારું. તમારું એ કપારદાને બારી કાઢશો તો જ ભક્તિ કરી શકશો. નકર નહીં થાય આ બધા ભક્તને તમારે જાહેરમાં ઢોલ વગાડી કહું. એનું એ જો માં ઊભી થાય ને તો વાહમી છે. એક વાણી એની કહો એની સાથે એટલે કાઢવીઓ તો એક શબ્દનું ભજન કરો. શબ્દનું તમે ભજન કરો, હમ ઉઠો બેહો સુરતા એક શબ્દમાં રાખો. એ ઘરવાળી સાફ હમ જાતિ આપણો એ સૂડો છે આપણો ભાંગી નાખે. હમ જા તું ધણી મારો નથી ભાંગીને જાય ને જાય. પછી એ જાય ક્યાં જાય? હમ એ એના લાડકાઓ ક્યાં જાય? જોગી ફકીર ત્યાં ઋષિ મહાત્મા હોય ઉમાં જાય, મઠમાંથી બેઠા ઉમાં જાય. એ હાલી હાલી બે અમે રાખીએ તું ને આજ જઈ ઉમાં મજા કરે. હમ મજા ત્યાં લાડકા છોકરા આવે ને આ રાજકારણીયા ને બીજા ને ત્રીજા ને આ મોદી જેવા ને બીજા હોય તો ઉમાં એ મજા કરે. હા એમાં ખાવાનું સારું મળે ને, હા પિસ્તા બદામું ને એ જલસા કરે. આપણા કારણે ધૂળ મળે, વાંધો આપણે કારણે શું મળે? હા મરસા હોય. મરજો હોય હવે મન કરતા આવીએ. એવા લાડકા છોકરા રહ્યા ને ઘણા કરોડો અજબો રૂપિયા વાળા એ લાડકા છોકરા. હમ એ કહેવાય ખાવાનું મળે બોલે એટલે ઉમાં વધારે રહે. હવે સમજ્યા? તો આપણે એને વશ કરવી હોય તો આપણે હાવ સસ્તું છે, હાવ સસ્તું છે. તમે જો આઠે પોર ભજનમાં લાગ્યા રહો, આ જે સુરતા શબ્દમાં લાગ્યા તો હે હમ ઊભી ના રે. હા પણ અહીંયા લે શું, અહીંયા તો શબ્દના ભડાકા થતા હોય. હવે હે શબ્દના ભડાકા થાય ને એ ભડાકાથી ભાગે. ભાગે એટલે એમાં રવિ સાહેબે કીધું હમ
કિલા લિયા તનકા નિર્જન નિર્જન કા હા ઊંસી પ્રેમ ગઢ અલખ અટારી એમાં પોતે કોઈ સાહેબ કી પ્યારી પ્યારી જય જય નગા નોબત વાગે બહુ ભારી અનહદકા કિલા લિયા તનકા નિર્ગો નિર્જન કા આ ભજન કરો ને હવે તો એ ગઢ પર ચડવું પડે ચડવું પડે ત્યાં નાર દંદાળા છૂટે ઉમાં તોપોમાં વળાતી એમ ધડાક ધડાક થતું હોય પછી ઈ બધા પગી જાય. પગી જાય ઊભા ના રહે હમ. પછી આખો કિલ્લો કબજે કર્યો હવે ઊંચી પ્રેમ ગઢ અલગ અટારી ઉમાં પોતે કોઈ સાહેબ પ્યારી એ કોક છૂટતા ઉમાં પોતે કોક બધા ભગત ના પોતે બધાના એમાં કોક ભગત જે ભક્તિ હાચી સમજમાં રહેતો હોય હવે આઠે પોર બધી ઘરે એમાં લાગ્યો પડ્યો હુતા ઉઠતા બેહતા વ્રહ વૈરાગ હોય જેને નીંદર ના આવે નીંદર હરમ થઈ જાય હા એને આમ એ કબજો કરી શકે મુરાર સાહેબ જેવા અને મારા જેવા હોય ને મોજ શોખ કરતા ને સારું સારું બધું મજાનું હોય ને પછી નીંદર બહુ આવે અને સાંજે આટલા સુધી ખાઈ લીધું હોય હમું કરીને આરામ હારો પછી ઊંઘ આવે એટલે એની મને જઈને ભૂખ દઈને પડે હેઠો અમારે સુધી નીંદર ના ઉઠે હવે શું ભજન કરે હા જેને ખાવાનો હરમ થઈ ગયો હોય હવે રહે વેળા હોય હે હમ. એટલે એ તો કરી ગયા ભગત એ ભગતનું ભજન કરી ગયા એ કહી ગયા એ થઈ ગયા ખાવા પીવાનું મને કાં ના પાડે નેણામાં નિંદ્રા ના આવે રાતું કાઢું જાગીને ઘાલ મને વેરાગી એ વેરની બરસી લાગી શબ્દની થોથારી લાગી લાગી એને આ વસ્તુ એ છકડા આ એકે ના રહે એ ઘરવાળી ભાગી જાય હમ. સમજ્યા ઘરવાળી કે એમ કે મારો રોયો તો આ તો ભગત નો હમ. ભરી જાય પછી અને એ સૂડલો ભાગી જાય હા